સ્પેક બરોડિયન અને આજના અમારા મહેમાન છે ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ ઓફ વડોદરા ઇનોવેશન કાઉન્સિલ એન્ડ ચીફ મેન્ટર ઓફ આઈ ક્રિએટ ડોક્ટર મધુ મહેતા એન્ડ મિસિસ લીના મહેતા. સ્પેક બરોડિયન. આજે એક એવા મહેમાનને લઈને આવ્યા છીએ કે જેમને કદાચ ઓછા લોકોએ જોયા હશે. વાય? બીકોઝ એ લાઇમલાઇટમાં આવવાનું પસંદ નથી કરતા. ઓળખે છે એમને બહુ જ બધા લોકો, બટ હી ટ્રાઇઝ ટુ કીપ અ વેરી લો પ્રોફાઇલ. ગમે એમ કરીને કન્વિન્સ કર્યા છે. અને આજે આપણી સાથે આ મહેમાન છે સ્ટુડિયોમાં. એ શિકાગોથી લઈને વડોદરા સુધીની જે સફર રહી છે અત્યાર સુધીની, લાઈક હી હેઝ બીન વન ઓફ ધ ક્લાસમેટ્સ ઓફ મિસ્ટર સેમ પિત્રોડા ઓલ્સો, અને વડોદરા ઇનોવેશન કાઉન્સિલ સાથે તો અત્યારે સંકળાયેલા છે જ, આઈ ક્રિએટ સાથે સંકળાયેલા છે. આ તો સર અત્યારની વાત છે, પણ તમે કેટલું બધું અચીવ કર્યું છે આની પહેલા પણ. સો હાઉ ઇઝ ધ જર્ની બીન સો ફાર? What has happened in my life has been very satisfying. I had a good career abroad. I came back to India many years ago. I had started few companies, and then I got converted from an entrepreneur to a coach and became a mentor. And currently I am also having a very active life, both at Vadodara Innovation Council and at iCreate. સરને એ પૂછવા માંગીશું કે શિકાગોથી અહીંયા આવવાનું ડિસિઝન એમણે શું વિચારીને લીધું? વોટ વોઝ ધ ફીલિંગ વેન યુ ડિસાઇડેડ સર કે હવે પાછા ઇન્ડિયા આવું છે? એ શબ્દ મને, એ સવાલ મને ઘણા લોકો પૂછે છે, અને એ સવાલનો જવાબ મારે એટલીસ્ટ રિહર્સ થઈ ગયો છે, એટલે હવે સહેલું છે મારા માટે કહેવાનું. જ્યારે આ સવાલ મને પૂછાય છે ત્યારે વેન આઈ રિફ્લેક્ટ, આઈ ફેલ્ટ કે હું અમેરિકામાં જ્યારે હતો ત્યારે મને હંમેશા એવું લાગતું હતું કે આ હું નહીં હોઉં તો કોઈ બીજું કરશે, એટલે એમાં મારું શું? અને એટ ધેટ ટાઈમ વી ફેલ્ટ કે જો ઇન્ડિયા આવીને ઇન્ડિયા માટે કંઈ કરી શકીએ તો ઇટ વુડ મેક એ ડિફરન્સ. સાચું ખોટું ભગવાન જાણે, પણ દેટ વોઝ ધ મોટિવેટિંગ ફેક્ટર દેટ રિયલી ઇફ વી કુડ મેક એ ડિફરન્સ વી શુડ. વડોદરા ઇનોવેશન કાઉન્સિલની વાત આવે તો ઘણી બધી ઇનોવેશનની વાતો આપણા દિમાગમાં આવે છે, પણ આ જ્યારે શરૂ થયું ત્યારે મેડમ તમે પણ એ ડિસ્કશનમાં હતા, તો એ વખતે શું ચર્ચા થઈ હતી અને તમે શું ફીલ કર્યું હતું? યસ, જ્યારે બરોડામાં વડોદરા ઇનોવેશન કાઉન્સિલ શરૂ કરવું એવું નક્કી થયું તો પહેલું રિએક્શન એ આવેલું કે ઇનોવેશન શબ્દ તો બહુ જ ઇટ્સ વેરી ભારીખમ શબ્દ, અને લોકોને એવું થશે કે આ તો ટેકનોલોજી રિલેટેડ જ છે. એટલે પહેલું કોન્સન્ટ્રેશન એવું આવ્યું કે વધારે લોકોને આનું મિથ આપણે કેવી રીતે તોડી શકીએ અને બધા લોકોને અટ્રેક્ટ કરી કેવી રીતે શકીએ, તો એમાં કઈ કઈ એક્ટિવિટી કરીએ કે જેથી કરીને આ મિથ તૂટે. એન્ડ ત્યારે ઘણા બધો વિચાર થયેલો કે ઇનોવેશન એવા કરીએ કે જેથી ગામડામાં, દેટ વોઝ વન ઓફ ધ ચાર્ટર, કે ગામડામાં લોકોને પહોંચી શકાય ને ત્યાં સમાજમાં ફેર થઈ શકે. પછી એવું થયું કે એના કરતાં આપણે જો છોકરાઓને આમાં એજ્યુકેટ કરીએ, એ લોકોનું મિથ તોડીએ, તો આ ગ્રાસરૂટ લેવલથી શરૂ થશે. ગ્રાસરૂટ લેવલથી કંઈક બદલવાની કોશિશ વડોદરા ઇનોવેશન કાઉન્સિલની શરૂઆતથી જ હતી, અને અત્યારે આપણે જોઈએ છે કે ઘણું બધું ક્રિએશન થઈ રહ્યું છે વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા. બરાબર તેજલ? બિલકુલ બરાબર છે. અને જેમ આપણે સેફેસ્ટ સિટી છીએ, વી આર ધ સેફેસ્ટ સિટી, વી આર ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી, એન્ડ વી આર ઓલ્સો ધ ફર્સ્ટ સિટી. એટલે સિટી બેઝ ઇનોવેશન કાઉન્સિલ કોઈ હોય તો એ વડોદરાનું સૌથી પહેલું છે, જેને પ્રાઇમ મિનિસ્ટરે પણ ઓથોરાઇઝ કરેલું છે. અને બીજા આઈ ડુ નોટ નો સર, આર ધેર એની અધર સિટીઝ ઓલ્સો, આર ધેર એની સચ કાઉન્સિલ્સ? Now, Vadodara Innovation Council started as a very impromptu initiative. એટલે વડોદરા આવ્યા હતા અને આ વસ્તુની વાત ચાલતી હતી, અને એણે કહ્યું કે વાય ડોન્ટ વી સ્ટાર્ટ એ સિટી બેઝ ઇનોવેશન કાઉન્સિલ. એટલે ઇટ વોઝ સ્ટાર્ટેડ ઇનફોર્મલી. એક વર્ષના અમારા પ્રયત્ન પછી અમે જ્યારે રીઝનેબલ વસ્તુઓ કરી શક્યા ત્યારે નેશનલ ઇનોવેશન કાઉન્સિલ સેડ કે હવે આને પ્રોપર સિટી બેઝ ઇનોવેશન કાઉન્સિલ કરવું. ત્યાં સુધી રિજનલ કાઉન્સિલ હતી, સ્ટેટ બેઝ કાઉન્સિલ હતી, અને એ સેક્ટર સ્પેસિફિક કાઉન્સિલ હતી, પણ એક પણ સિટી બેઝ કાઉન્સિલ નથી. અને તમને જાણીને આનંદ થશે કે
આના પછી હમ. હવે સિટી બેઝ કાઉન્સિલ ઇન્ડિયામાં કેવી રીતે કરવી હા. તેને માટે વડોદરા ઇનોવેશન કાઉન્સિલ ઇઝ વર્કિંગ વિથ નેશનલ ઇનોવેશન કાઉન્સિલ. એટલે જ કહેવાય છે વાહ વડોદરા. there is something about this city which we all know. એના માટે કોઈ શબ્દ નથી. Big Barodian. ઇનોવેશન્સની અહીંયા આગળ કમી નથી, આઈડિયાઝની કમી નથી. અને કેટલા બધા હશે અત્યારે જે આ સાંભળી રહ્યા હશે એમને થયું હશે કે આવું મારી પાસે બી એક આઈડિયા છે, જે લોકો મને ફેસબુક પર ટ્વિટર પર લખીને મોકલતા હોય છે, તેજલ આઈ ડુ ધીસ. સો વડોદરા ઇનોવેશન કાઉન્સિલ ઇઝ એકચ્યુઅલી ફોર યુ. યુ શુડ બી ઇન ટચ વિથ ધેમ. જેની પાસે અત્યારે 10,000 સ્ટુડન્ટ્સ થઈ ગયા છે. બીટ દેટ, નો માર્કેટિંગ, no television or radio ads. There was a hoarding which came and went away. Hardly some people noticed it, but still they have managed 10,000 students. Sir, આ 10,000 નો આંકડો પહોંચ્યા કેવી રીતે? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. પહેલું જ્યારે અમે નક્કી કર્યું કે આ વસ્તુ આપણે કરવી છે, કે સ્ટુડન્ટ્સને અપ્રોચ કરીને એ લોકોને ક્યુરિયોસિટી, ક્વેશ્ચનિંગ અને ઇનોવેશન એ વખતે એ અવેરનેસ ક્રિએટ કરવી છે, ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ વડોદરા ઇનોવેશન કાઉન્સિલની અંદર ઘણા બધા ઉત્સાહિત વ્યક્તિઓ છે. વી હેવ એ કોર ટીમ ઓફ અબાઉટ 10 પીપલ એન્ડ વી હેવ એન એક્સટેન્ડેડ ટીમ ઓફ અબાઉટ 30 પીપલ હુ આર વર્કિંગ ટુગેધર ટુ ગેટ ધીસ થિંગ રોલિંગ. હવે અમે લોકો બરોડા હાઈસ્કૂલ હેઝ બીન એ મેજર સપોર્ટ for this. So first experiment was done as a pilot in Baroda High School, where I conducted a pilot in which we had invited 30 students, 5 from each class, 5th, 6th and 7th, and we sort of made an experiment with them to see how we are able to get these ideas across. Over a period of time, through number of sessions, we were able to arrive at a package which can actually be used by number of people and in a 2-hour slot. એટલે કોઈ પણ સ્કૂલમાં 2 કલાક જઈને 30 થી 35 કે 40 છોકરાઓની સાથે વાત કરીને આ કોન્સેપ્ટ સમજાવી શકાય એવું પેકેજ તૈયાર થયું. આ જે પેકેજ તૈયાર થયું પછી એ પેકેજ વાપરી શકે એને માટે ઘણા બધા લોકોને તૈયાર કર્યા. એ એના પછી એઝ એ રિઝલ્ટ આજે 30 જણા એ નંબર ઓફ સ્કૂલ્સમાં જઈ અને આ વસ્તુ કરી શકે છે, જેથી કરીને અમે 10,000ના આંકડાઓ ક્યાંય વટાવી ચૂક્યા છે. 10,000નો આંકડો તો ગયા વર્ષે હતો, અત્યારે લગભગ 12 થી 15 હશે. 12 થી 15,000. ગાયત્રી, નો માર્કેટિંગ. જ્યાં જરૂર નથી હોતી ત્યાં એટલું બધું માર્કેટિંગ થાય છે કે પૂછો નહીં. વડોદરા શહેરમાં એટલા બધા હોર્ડિંગ્સ, જે વસ્તુ આપણે જાણતા હોઈએ, પેપરમાં રોજ આવતી હોય, તે છતાં મોટા મોટા હોર્ડિંગ્સ લાગે છે જ્યાં ખરેખર ઇનોવેશનની વાત આવે છે, વડોદરા શહેરના બચ્ચાઓને, છોકરાઓને આગળ લઈ જવાની વાત આવે છે, ત્યાં કોઈ માર્કેટિંગની જરૂર નથી. ફક્ત ને ફક્ત ગ્રેટ એફર્ટની જરૂર છે, અને જે કરી રહ્યા છે સર. Big Barodian. સર, જેમણે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સાથે મળીને ગામે ગામે ટેલિફોનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડ્યા, એટલે કે આપણે બધા જાણીએ છીએ અંજલિમના એસટીડી પીસીઓ, આપણે જે મશીન જોયા હતા એનું મેન્યુફેક્ચરિંગ કરતા હતા સર. અને જ્યારે સર ના હોય ત્યારે આ બધું જ સંભાળવું પડતું હતું મેડમને. હવે મેડમ, તમે કેવી રીતે મેનેજ કરતા હતા એ વખતે, એના વિશે થોડું કહેશો? એ ઘણા વર્ષો પહેલાનો આ અનુભવ છે, અને દેટ વોઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ એન્ડ ડિમાન્ડિંગ પીરિયડ. જ્યારે બી મધુને લાંબો સમય યુએસ રહેવાનું થતું ત્યારે પાછળ કંપની તો ચાલુ જ હોય, તો પ્રોડક્શનથી લઈને કસ્ટમર કમ્પ્લેન્ટ્સ, માર્કેટિંગથી લઈને ત્યારે હું બધું વિથ અવર સ્ટાફ જોતી હતી, એન્ડ વી હેડ વેરી ગુડ સ્ટાફ એટ દેટ ટાઈમ, અને દેટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ટાઈમ. કેટલો એન્જોય કર્યો આ પ્રોજેક્ટને તમે? આમ જનરલી એવું થાય કે આ બધું બર્ડન તો નહોતું લાગતું, કારણ આટલું બધું કામ અને એકલા હાથે હેન્ડલ કરવાનું હતું? ના, જરા બી બર્ડન નહોતું લાગતું. ઇટ વોઝ મોર ફરજ બી હતી, રિસ્પોન્સિબિલિટી હતી, અને આઈ ઓલ્સો enjoyed it because I had support from lot of people, including family and staff and consultants, and in the process I would say I learnt a lot. Okay. I learnt a lot and I got the confidence that I can handle a business. એટલે સરના ખરેખર તમે અર્ધાંગીની અને પૂરક બન્યા આ પ્રોજેક્ટમાં, એવું કહી શકાય.
maybe. Yes. And it was very satisfying that yes, I could do this also. Big Barodian. Big Barodian. આપણે ઘરમાં તો બહુ જોતા હોઈએ છીએ જ્યાં જ્યાં બચ્ચા પાર્ટી હોય ત્યાં તોડફોડ જોડ થતી જ હોય. વડોદરા ઇનોવેશન કાઉન્સિલે એક બીજી એક વસ્તુ કરી છે જેની અંદર તોડફોડ જોડ એટલે એમાં પાછું બીજું ઇનોવેશન છે. સર વિલ ટેલ અસ મોર અબાઉટ ઇટ એન્ડ રીલી વી વોન્ટ ટુ થેન્ક બરોડા હાઈ સ્કૂલ જે લોકોએ પોતાનો જે હોલ છે સર દેટ દે હેવ પ્રોવાઇડેડ રાઇટ એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ અવેલેબલ ફ્રી ઓફ કોસ્ટ ફોર વડોદરા ઇનોવેશન કાઉન્સિલ. સો ધીસ ઇઝ ફોર બરોડા હાઈ સ્કૂલ. એન્ડ સર નાઉ ટેલ અસ અબાઉટ ધીસ તોડફોડ જોડ. આ કન્સેપ્ટ એકચ્યુઅલી દિલ્હીથી નેશનલ ઇનોવેશન કાઉન્સિલે શરૂ કર્યો છે. પણ વેન વી હેડ કમ્પ્લીટેડ ધીસ 1 year એન્ડ વેન વી ગોટ અવર ફર્સ્ટ સિટી બેઝ કાઉન્સિલ અપ્રુવલ ત્યારે વી સેડ દેટ વી વુડ લાઇક ટુ ડુ ધીસ એઝ અ પાયલટ ઇન બરોડા. એટલે હવે કન્સેપ્ટ એવો છે કે જે બાળક શીખે છે તે ચોપડીઓને થ્રુ શીખે, બુક્સની થ્રુ શીખે, એને બદલે પોતે કંઈક કરીને શીખે તો એ વસ્તુનો એને વધારે યાદ પણ રહેશે અને એ આની આખી જિંદગી માટે એના મગજમાં બરોબર વ્યવસ્થિત રહેશે. એટલે જે એન્જિનિયરિંગ, સાયન્સ, ટેકનોલોજીના જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ્સ એ પોતે કોઈ પણ વસ્તુને ખોલીને જુએ એમાં કેટલા પાર્ટ છે. તો દાખલા તરીકે મોટે ભાગે પહેલો એક્સપેરિમેન્ટ એ ફેનનો કરવામાં આવે છે. એટલે ફેનના પાર્ટ ખોલી નાખે અને અંદર ફેનની અંદર કઈ કઈ વસ્તુઓ છે અને એ શા માટે છે, એની પાછળ કયો સાયન્સનો પ્રિન્સિપલ, કયો વિજ્ઞાનનો સિદ્ધાંત કામ કરે છે, એ બધી વસ્તુઓ એ બાળકને 2-3 કલાકની અંદર એનું એક્સપોઝર મળે છે. આ એક્સપોઝરને લીધે એના હોરાઇઝન્સ અને કોરિલેશન કે કેટલા બધા પ્રિન્સિપલ એક જગ્યાએ આવે છે, મલ્ટી ડિસિપ્લિન અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી સાયન્ટિફિક પ્રિન્સિપલ. આનો પાયલટ પ્રોજેક્ટ આપણે 6 પ્રોડક્ટ સાથે 12 અઠવાડિયામાં કર્યો અને એ પણ હવે એની રેપ્લિકેશન રેસ્ટ ઓફ ધ કન્ટ્રીની અંદર વડોદરા ઇનોવેશન કાઉન્સિલ, નેશનલ ઇનોવેશન કાઉન્સિલને મદદ કરે છે. વાવ. એટલે કે જો હવે આપણા ઘરમાં તો હોય છે જ કે જે લોકો તોડ કરતા હોય છે અને આપણે ઘણીવાર એવું પણ થતું હોય છે કે ઘરમાં એક બાળક હોય ને તો એ કઈ તોડે ને તો એને બહુ ઇન્ટરેસ્ટ હશે, કાર તમે લઈ આપો એટલે એ તોડી નાખશે પછી અંદરથી બધું ચેક કરશે વ્હીલ કેવું છે અને શું છે. સો બેસિકલી દે ઓલરેડી હેવ દેટ ક્યુરિયોસિટી અને આ ઓફિશિયલી એમને તોડવા દે છે કે તોડ અને પછી જો એમાં શું છે, પછી જોડ અને પછી જોડ. અને પછી જોડ. પાછું જોડવાનું. Yes, જો ભૂલતા નહીં, જોડવાનું પણ શીખવાડે છે. વડોદરાના બધા પેરેન્ટ્સ ને કહી દે કે આ તોડફોડ જોડ કાર્યક્રમમાં પોતાના બાળકોને મોકલવા જોઈએ. વેરી ટ્રુ. કારણ આપણે આપણા બચ્ચાઓને સ્કૂલ સુધી સીમિત રાખી દીધા છે અને પછી ઘરે આવીને ટીવી સામે બેસી જાય છે. તો આપણે પણ આપણા અંદર એટલે અંતરાત્માને કહેવું જોઈએ કે ઇનોવેશન કરતા બચ્ચાઓને અત્યારથી શીખવાડો અને આપણા માટે છે વડોદરા ઇનોવેશન કાઉન્સિલ તૈયાર જ છે આપણા બચ્ચાઓને શીખવાડવા માટે. Big Barodian. Big Barodian. એક ખાસ વાત હું કહી દઉં, વીસીસી એક્ઝિબિશન હમણાં રિસન્ટલી થયું અને એમાં તોડફોડ જોડ કાર્યક્રમ તો હતો જ, પણ એ તોડફોડ જોડથી જેટલું એ જોડાયેલી જે વસ્તુઓ હતી ને એનું એક્ઝિબિશન પણ રાખવામાં આવેલું હતું. હવે સર, તોડફોડ જોડ તો તમારો ઓલરેડી એક પ્રોજેક્ટ છે, પણ આગળ વડોદરા ઇનોવેશન કાઉન્સિલ શું કરવા જઈ રહ્યું છે? શું વડોદરા શહેરને નવું મળવાનું છે? પ્રયત્ન તો ઘણા છે. હવે એમાંથી કેટલા સક્સેસફુલ થશે, કેટલા સફળ થશે તે જોઈએ. પણ એક વિચાર એવો છે કે વડોદરા સિટીની અંદર લાઈફ વધારે આવી શકે, ઇનોવેટિવ લાઈફ, એને માટે કંઈ પ્રયત્ન કરવા. એવો એક પ્રયત્ન હજી સુધી સફળતા જેટલી જોઈએ તેટલી મળી નથી. પણ એક એવી જગ્યા હોવી જોઈએ, એક એવી વસ્તુ થવી જોઈએ કે દર મહિને એક વખત જે કંઈ લોકો પોતે ક્રિએટિવ હોય, ઇનોવેટિવ હોય, તેને કંઈક એવું પ્લેટફોર્મ મળવું જોઈએ કે જેથી વડોદરાના લોકો ત્યાં જોવા આવે અને એ લોકોને પ્લેટફોર્મ મળે. આવું વડોદરા ઇનોવેશન કાઉન્સિલ જો કરી શકે તો ઇટ વુડ બી એ ગ્રેટ ફર્ધર મૂવમેન્ટ ફોર એન્કરેજિંગ ઇનોવેશન. એટલે એટલા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને બીજો પ્રયત્ન એ છે કે અલ્ટિમેટલી આ બધા ઇનોવેટર્સ જો આપણી પાસે આવે તો આપણે એમને માટે કોઈક સપોર્ટ સિસ્ટમ તૈયાર કરી શકવા જોઈએ, જેથી કરીને એ લોકોને કાં તો ગાઈડન્સ આપી શકાય, કાં તો જો થોડા ઘણા પૈસાની જરૂર હોય તો એને માટે કંઈ અરેન્જમેન્ટ કરી શકાય. એટલે ઇનોવેટર ફેસિલિટેશન અને ઇનોવેટિવ પ્રોગ્રામને માટેનું પ્લેટફોર્મ, આ બે પ્રયત્નો અમે કરીએ છીએ. સર, પણ આમાં કયા સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ તમને અપ્રોચ કરી શકે? ના, એ ઇનોવેશન એક વખત આપણે જે સ્કૂલના પ્રોગ્રામ માટે વાત કરી ત્યાં 5th, 6th, 7th સ્ટાન્ડર્ડને માટે કરી હતી. પણ હવે જ્યારે તમે વડોદરા ઇનોવેશન કાઉન્સિલના પ્રોગ્રામની વાત કરો
ત્યાં તો 5 વર્ષ એટલે 5મા ધોરણના બાળકથી માંડીને 65 થી 70 વર્ષના પુરુષો ગમે તે પુરુષો સ્ત્રીઓ ગમે તે આવી શકે. કારણ કે ઇનોવેશન જેને માટે જેની પાસે છે અને એ લોકોને એ ઇનોવેશનને આગળ લઈ જવી છે તેને માટે કંઈક વ્યવસ્થિત પ્લેટફોર્મ હોવું જોઈએ. આ રીતે વિચાર કરીએ તો કોઈ બી આવી શકે. પણ એમાં એક કોશન કહી દઉં કે આપણને પોતાને એવું લાગે કે આપણો આઈડિયા બહુ ગ્રેટ છે, પણ એ આઈડિયા એટલું ગ્રેટ કદાચ ના હોય તો એને લીધે હતાશ નહીં થવું જોઈએ. કારણ કે જનરલી પહેલા આઈડિયા જે આવે તે એકદમ કંઈ પરફેક્ટ આવવાના નથી. એટલે ધીરે ધીરે કરતા તમારા આઈડિયાઝ એવા આવી શકે કે જેથી કરીને તમારા આઈડિયાઝને વધારે સપોર્ટ મળી શકે. પણ આ તમારો પ્રોગ્રામ બહુ વધારે પોપ્યુલર હશે, લોકો એકદમ સડનલી બધા કહેશે કે ના અમે ઇનોવેશન કર્યું છે, તો એ લોકોને હતાશ ના થાય એટલા માટે કંઈક પહેલેથી જ થોડુંક પાણી પેલા પાળ બાંધી દેવું જરૂરી છે. કે સરે કહ્યું ડીમોરલાઇઝ નહીં થવાનું, પોતાનો આઈડિયા લઈને જાઓ, કદાચ રિજેક્ટ થઈ જાય પણ ત્યાં જશો તો ઘણા બધા આઈડિયા તમારા જેવા ઘણા બધા લોકો મળશે તમને, તો ઘણા બધા આઈડિયા તમને પણ મળશે અને એમાં તમે ઓર ઇનોવેશન કરીને વડોદરા ઇનોવેશન કાઉન્સિલ સાથે જોડાઈ શકશો. સંસ્કાર નગરી, કલા નગરી, ઇનોવેટિવ નગરી, કેટલી બધી નગરીની આપણને ઉપમા મળેલી છે. વડ નગરી, જો કે વડ ઓછા થઈ ગયા છે પણ એમાં બી આજકાલ તો ઇનોવેશન ચાલે છે. કેટલા બધા એક બીજો પણ પ્રોજેક્ટ આવી રહ્યો છે, બહુ જલ્દી એના વિશે તમને જણાવીશ કે વધુ ગ્રીન વડોદરાને આપણે બનાવવાના છીએ. બાય ધ વે અત્યારે આપણી સાથે જે મેમ છે એમને તો પૂછીએ ને કે વડોદરા વિશે એમનું મંતવ્ય શું છે. એટલે લીના મેમ કેટલા વર્ષથી મેમ તમે રહો છો વડોદરા? હું છેલ્લા 40 વર્ષથી પરણીને બરોડા જ આવી છું અને આઈ લવ બરોડા. સિન્સ મધુ ગોટ રિટાયર્ડ અમે વિચાર બી કર્યો કે બીજી સિટીમાં જઈને સેટ થઈએ, પણ વડોદરાની ક્લોઝ કોઈ નહીં આવ્યું. અને ઇટ્સ વેરી વાઇબ્રન્ટ સિટી, યંગ સિટી, અને બરોડામાં એક જે લેવલ છે એ વી મિસ, અને એ નાનું બી છે અને મોટું બી છે. ઇટ્સ નોટ ટુ સ્પ્રેડ આઉટ અને ઇટ્સ નોટ ટુ સ્મોલ. એટલે એક ઇટ ગિવ્સ કમ્ફર્ટ ઓફ એ વેરી બિગ સિટી, મેગા સિટી, એન્ડ યેટ કન્વીનિયન્સ ઓફ એ મિડ સાઇઝ સિટી. અને જે અહીંયા સ્ટુડન્ટ્સ છે, કોસ્મોપોલિટન એટમોસ્ફિયર છે, દેટ ઇઝ વેરી યુનિક આઈ વુડ સે. અને એવું કંઈક છે ખરું મેમ જે યુ ફીલ કે વડોદરા should now high time that we change this? Yes, I wish કે મ્યુનિસિપાલિટી થોડું વધારે કામ કરતી હોય અને કચરાના ઢગલા ના જોઈએ. ચલો રોડ રિપેર્સ થતા હોય કે રોડ નવા બનતા હોય એ હજી બી ટોલરેબલ છે, અને એમાં તો ખરેખર મારે એક બે સજેશન બી છે. આઈ ડોન્ટ નો વેધર ધીસ ઇઝ ધ રાઇટ ફોરમ, પણ લોકો કન્સ્ટ્રક્શન કરે છે ત્યારે બધું કચરું બહાર નાખે છે, વેધર તોડેલો કચરો કે નવો માલ આવ્યો હોય બહાર ફૂટપાથ ઉપર કોમન પ્લેસમાં એ નાખે છે. મ્યુનિસિપાલિટી કેન ચાર્જ કે તમે અહીંયા જેટલા દિવસ રાખો એટલા દિવસ તમારે આટલા પૈસા ભરવા પડશે. એવી રીતે તો લોકો ઓછું રાખે અને કન્જેશન પણ ઓછું થાય. સો ક્લેનલીનેસની જે પ્રોબ્લેમ છે એ તો ઘણા બધાએ એડ્રેસ કર્યો છે. જેટલા ગેસ્ટ આવ્યા છે એમણે પણ ટ્રેન્ડ કન્ટિન્યુ કર્યો છે કે સ્વચ્છતાની આપણે જરૂર છે, પણ આમાં એમણે સોલ્યુશન પણ આપ્યું છે, બીકોઝ શી ઇઝ ઓલ્સો કનેક્ટેડ ટુ વડોદરા ઇનોવેશન કાઉન્સિલ. એટલે એમણે સરસ ઇનોવેટિવ આઈડિયા આપ્યો કે જો પૈસા લેવા માંડો એટલે રસ્તા પરથી જો કચરો ગાયબ થાય છે કે નહીં. રેપિડ ફાયર રાઉન્ડ નાઉ સ્ટાર્ટ્સ. સૌને મારો પહેલો સવાલ છે, 3 બેસ્ટ ઇનોવેશન્સ ધેટ યુ કેમ અક્રોસ ફ્રોમ ધ સિટી. અમે જે સ્ટુડન્ટના પ્રોગ્રામ કરતા હતા તેમાં પહેલું એક છોકરાએ એવું કહ્યું, અમે વી વર આસ્કિંગ ધેમ કે વોટ હેઝ વાઉડ યુ. એટલે દે વર સપોઝ ટુ આઈડેન્ટિફાય સમ ઇનોવેશન્સ વિચ આર રિયલી સમથિંગ દેટ હેઝ impressed them, and they were also supposed to give one line answer as to why it has wowed them. એક છોકરાએ એવું લખેલું કે બહુ બધા વિચારો કરીને પછી એણે લખ્યું કે the innovation of language has wowed me, because if it was not for language, you and I would not be able to do what we did yesterday. એક બીજો એક્ઝામ્પલ છે which is interesting. એક નાનકડી છોકરી હશે જે ઘરમાં એને હંમેશા કદાચ રસોઈ કરવાનો વારો આવતો હશે. એણે લખેલું કે I wish there would be a pill which we can give to our family members
so that they would not be hungry, so I won't have to cook. There was a third example, and that is where somebody said, I wish there was a pen which could write as I think, because I can think faster than I can write. આ બધા વડોદરાના છોકરાઓ છે, 5, 6 ને 7 ધોરણના. સુખી અને સફળ લગ્ન જીવનની ગુરુચાવી. ગુરુચાવી હું બહુ ટૂંકમાં જ કહું કે એડજસ્ટમેન્ટ વિધાઉટ ફીલિંગ ધ બર્ડન ઓફ ઇટ. અને જે સ્ટાન્ડર્ડ છે કે ટ્રસ્ટ, ઓપનનેસ, એ તો બધું છે જ, પણ યુ નો ધ ક્રક્સ ઇઝ કે being able to adjust without feeling any burden of it. બિલકુલ સાચી વાત કહી. અત્યારે તો દરેક વસ્તુ આપણા પર બર્ડન લાગે છે, રિલેશન થી લઈને નોકરી સુધી. સર ને હવે પૂછવા માંગીશું ને કે ગુડ થિંગ્સ વી ઓફ કોર્સ ટોક્ડ, બટ સર વડોદરા લેક્સ વોટ? Vadodara lacks a little bit of bounce in terms of the industrial activity. એટલે એમાં થોડે ઘણા અંશે અમે અમારી જાતને જ બ્લેમ કરીએ છીએ, પણ જે અમદાવાદમાં જુઓ તો જે ત્યાં જેટલા લોકોએ ઇન્ડસ્ટ્રી કરી છે એ લોકોએ પોતે સિટીને ઊંચું લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. આપણા સિટીની અંદર કાં તો ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ઓછી છે, કાં તો ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી પબ્લિક સેક્ટરથી થઈ, એટલે એ લોકોનું કમિટમેન્ટ ટુ ધ સિટી મે નોટ બી દેટ હાઈ, વોટ એવર બી ધ રીઝન, આઈ ડુ નોટ નો. પણ જે ઇન્ડસ્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ અને એનો ઇમ્પેક્ટ ઓન ધ સિટી ઇઝ નોટ એઝ વિઝિબલ. મેડમ, વડોદરામાં તમને સૌથી વધુ 3 વસ્તુ ગમે છે? 1, it is vibrant. 2, it is young. And 3, it has lot of scope for artists and cultural activities. બિલકુલ, આર્ટ માટે તો વડોદરા હંમેશા તૈયાર જ હોય છે, અને આર્ટિસ્ટ પણ વડોદરા શહેરમાં બહુ જ છે. Now, a very important one for all the young entrepreneurs. Sir, one line માં જો તમારે એ લોકોને એડવાઇસ આપવાની હોય તો what would it be? Given the context that exists and given that the entrepreneurship promotion is what we are doing, so what we have discovered is that most of the people are too impatient to succeed. And most important thing in entrepreneurial journey is patience. મેડમ, સમાજમાં કોઈ મોટા જરૂરી પરિવર્તન? અત્યારના હું જોઉં છું તો મને એવું થાય છે કે સ્કિલ સેટ ઓછો થતો જાય છે. ધારો કે દરજી છે તો દરજીનો છોકરો કદાચ દરજી નહીં થાય, મિસ્ત્રીનો છોકરો મિસ્ત્રી નહીં થાય, તો એવા લોકોને એક સંદેશો આપવો જોઈએ કે એમાં એનું ફ્યુચર વધારે સારું છે. ભણવાનું ચોક્કસ, છેક સુધી ગ્રેજ્યુએટ થવાનું, બિકોઝ દેટ વિલ ગીવ ધેમ મોર પાવર ટુ લર્ન ન્યૂ થિંગ્સ ઇન ધેર ઓન પ્રોફેશન. અને જે ઘરમાં નોલેજ છે, પૂલ છે નોલેજનો, એનો અનુભવ લઈ અને એ લાઈન સિલેક્ટ કરો તો એ લોકો ઘણા આગળ વધી શકશે. એક એવું સોંગ મેમ જે તમારા બંનેની રિલેશનશિપને ડિસ્ક્રાઇબ કરે છે, એ તમારે ગાવું પડશે. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा, ओ मेरे हमनवा. Sir, that was for you. We thank both our guests who made our day. અને બહુ જ I'm sure આપણને આજે બહુ બધું જાણવા મળ્યું છે about વડોદરા. Thank you sir for your time. Thank you ma'am for your time. Thank you so much. Thank you so Thank you very much. We loved spending time with you. And It's a very vibrant program. Yes. And it is very nice that very you are nice doing this. team, very nice team. Thank you. Big Barodian.